કેમ છો મિત્રો? મજામાં ને? શું તમારા અક્ષર સારા નથી થતા? અહીંયા જે મેં લખ્યું છે એ કંઈ ટાઈપ કરેલું નથી, મેં જાતે હાથથી લખેલું છે. આટલા સુંદર અક્ષરે તમે પણ લખવા માંગો છો? શું વિદ્યાર્થી કાળ દરમિયાન કે કોલેજ કાળ દરમિયાન તમારા અક્ષરો સારા નથી થતા? આજના યુગમાં વિદ્યાર્થીઓ કે યુવાનો મોબાઈલની અંદર ફટાફટ ટાઈપ તો કરી નાખે છે, પરંતુ તેઓ સુંદર અક્ષરે લખી શકતા નથી. તો આજે હું તમને શીખવીશ કે ગુજરાતી ભાષામાં સુંદર અક્ષરે કઈ રીતે લખવું. વિષય છે સુલેખન. ગુજરાતી ભાષામાં અક્ષર કઈ રીતે સુધારવા. તો ચાલો આજે આપણે સુંદર અક્ષરે લખતા શીખીએ અને ગુજરાતી ભાષામાં સુંદર અક્ષરે કઈ રીતે લખાય એ હું તમને શીખવું છું. તો સૌથી પહેલા તમારી સામે મેં એક બ્લેન્ક નોટબુકનું પેજ લીધું છે અને આ પેજની અંદર હું કેવડા કદના અક્ષરે લખું તો એ અક્ષરો સારા ગણાય. અને મારી સામે પણ બે વિદ્યાર્થીઓ બેઠા છે. એમાં એક ધોરણ 4 નો વિદ્યાર્થી છે, એક ધોરણ 9 નો વિદ્યાર્થી છે. અને તમે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરો છો અથવા તો અભ્યાસ કરતા નથી, પરંતુ સુંદર અક્ષરો એ કોઈ પણ વ્યક્તિના લખાણને આકર્ષક બનાવે છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ. આપણે સૌથી પહેલા સુંદર અક્ષરે કક્કો લખીએ છીએ અને એ કક્કાના દરેક મૂળાક્ષરનું કદ એ જે આપણી નોટબુક હોય ને એ નોટબુક કરતા અડધા કદમાં આવવું જોઈએ. તો આપણે સૌથી પહેલા તો બોલપેન પસંદ કરી છે અને હવે હું તમારી સમક્ષ કક્કો લખું છું. અને એ કક્કાનું કદ મેં તમને કહ્યું તે પ્રમાણે કેવડા અક્ષર હોવા જોઈએ તો કે આ જે લીટી છે એના કરતા અધવચ્ચે આવે તેવડા. કક્કો લખું છું. જુદા જુદા પ્રકારના ક આપણે જોયા છે, એમાં સૌથી બેસ્ટ ક મને જો ગમતો હોય તો એ કંઈક આવો છે. ઘણા વ્યક્તિઓ ક ઉતાવળમાં આવો પણ કરે, કોઈક ક આમ કરી આમ કરે અને કોઈક ક આમ કરે અને કોઈક તો વળી પાછા આમ ક કરે છે. તો સૌથી સારામાં સારો ક કયો મને જે ગમે છે તે હું તમારી સમક્ષ લખવાનો પ્રયત્ન કરું છું. તો આ ક છે એ સૌથી સારો લેખનમાં ગણાય છે. ક પછી ખ, ખ પછી ગ, ત્યાર પછી ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ. તો આ સુંદર અક્ષરે આપણે મૂળાક્ષરો લખ્યા. હવે આની અંદર તમે જોશો કે દરેક મૂળાક્ષરની પાછળ આવનારો લીટો એ બિલકુલ સીધો હોવો જોઈએ અને કેટલાક અક્ષરો લીટી કરતા નીચે જાય છે. ગુજરાતી ભાષામાં નિયમ કેવો છે કે આપણે લીટીને ઉપર ટીંગાડીને અક્ષરો લખવા પડે, પરંતુ એ સારા અક્ષરોની આદત થઈ ગયા પછી તમે આ પ્રેક્ટિસ કરશો તો ટૂંક સમયમાં આવડી જશે. પરંતુ અત્યારે આપણે નીચે ટેકવીને આ મૂળાક્ષરો લખ્યા છે. તો કયા કયા અક્ષરો છે તે નીચે ગયા. ણ છે એ થોડો નીચે જાય છે, હ છે એ નીચે જાય છે. બાકીના અક્ષરો ફ, ફટાકડાનો ફ પણ નીચે જાય છે. તો શું તમને આ અક્ષર ગમ્યા? ઓકે. અને બીજી વાત એ
કે જે આપણા દરેક અક્ષર છે એ અક્ષરનું કદ મેં જાળવવાનો પ્રયત્ન કર્યો છે. અનુમાન આપણે લગાવીએ તો આ રીતે અડધે સુધી ટૂંકમાં આ ઉપર બ્લેન્ક રહેવી પડે આટલી જગ્યા. આપણી નોટબુકની ઉપર આટલી જગ્યા બ્લેન્ક રાખશું તો શું ફાયદો થશે કે ઉપર આપણે જ્યારે કાનો માતર કરવાનો થાય, જ્યારે આપણે હસ્વઈ કે દીર્ઘઈ કરવાની થાય, આ દીર્ઘઈ આ હસ્વઈ, તો આ જે ઉપરની જગ્યા છે ને એની અંદર આપણે આ લખી શકીશું. માની લ્યો કે હસ્વવું કરવું છે કે દીર્ઘવું કરવું છે તો એ નીચે જશે. કાયદેસર તમારી નોટબુક છે એમાં લીટીની નીચે જ એ કરવા પડશે. તો આ રીતે તમે જો વ્યવસ્થિત રીતે કક્કો લખો, અને હા, કક્કો છે એ પહેલા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીએ હું તો માનું છું કે મહિનામાં 1 કે 2 વાર ચોક્કસ લખવો પડે. કારણ આપણે કક્કાના મહાવરા દ્વારા એ સારા અક્ષરો કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને અત્યારે વિદ્યાર્થીઓને તો એટલી બધી ઉતાવળ હોય છે કે ઝડપથી કોઈ સરે કે મેડમે લેશન આપ્યું છે તો ઝડપથી પતાવી દઈએ. હવે ઝડપથી પતાવવામાં તમારી અક્ષરની પથારી ફરી જાય છે. અને હવે ચાલો સમજી લો કે આ કક્કો તો આવડી ગયો. ફરી તમારી સમક્ષ એકવાર લખવાની ટ્રાય કરું. તમે પણ જો સાથે નોટબુક લઈને બેઠા હોવ ને તો મારી સાથે સાથે તમે પણ મારા અક્ષરની કોપી કરવાનો પ્રયત્ન કરજો. ચાલો બંને મિત્રો તમે પણ મારી સાથે સાથે તમે કોપી કરવાની ટ્રાય કરો. ચાલો બ્લેન્ક પેજ હવે મારી સામે આવી ગયું છે. સૌથી પહેલા કરીએ છીએ ક. ક, ખ. નીચે બેસો તો પણ ચાલશે, કારણ કે ઊંચાઈ ઉપર બેસવાથી તમને પણ અનુકૂળતા નહીં આવે. સમજાઈ ગયું? નીચે પેડ રાખો અને તમે વ્યવસ્થિત રીતે સુખાસનમાં બેસી અને લખવાની ટ્રાય કરો. ક, ખ, ગ, ઘ. આપણે કલર ચેન્જ કરીએ છીએ. ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષ અને આજ્ઞા. હવે આ જે મેં કક્કો તમારી સમક્ષ લખ્યો એની અંદર દરેક અક્ષરને શક્ય એટલો મરોડ આપવાનો પ્રયત્ન કરવાનો છે. માની લો કે ક તમે લખો છો, ખ લખો છો, તો ખ માં અહીંયાથી નીચે અહીંયા વચ્ચે મીંડું થવું જરૂરી છે. ગણપતિનો ગ, તો ગણપતિમાં ગ માં નીચેનું પાંખડું જેટલું તમે ઉપર લઈ જશો એવો ગ સારો લાગશે. સમજાય છે? ગણપતિનો ગ છે, આ પાંખડું તમે જેટલું ઉપર લઈ જશો એટલો ગ સારો બનશે. ઘરનો ઘ, તો ઘરના ઘમાં આ ત્રણેય પાંખડા તો એકદમ સરખા હોવા પડે અને આ લીટો છે એ ઘ થી ઉપર જવો જોઈએ નહીં. ચકલીનો ચ, આ ચ ટ્રાય કરો છો ને? ઓકે. છત્રીનો છ, આ ખરાબ થઈ ગયો છે, આના કરતા પણ છત્રીનો છ આ સારો લાગે છે. જમરૂખનો જ, જબલાનો જ. જબલાનો જ જો પહેલા આટલું કર્યું, આ ઘણાને ખરાબ થતો હોય છે. વચ્ચે આ રીતે કરી અને પછી આ લીટો ઉપર કરવાનો, તો જબલાનો જ. ટપાલીનો ટ, જેટલો તમે બંને બાજુ મરોડદાર કરશો એટલો ટ સારો લાગશે. હવે તમે ટ આવી રીતે આમ પણ કરી શકો. આ ટ કરતા જેટલો વળાંક તમે વધારે વાળો એ ટ સારો લાગે.
આ ટ પણ સરસ થયો છે, આ ટ પણ સરસ થયો છે. તમારે કેવો ટ થયો? ઓકે, બતાવવું નથી ભાઈ. ઓકે, ઠ જુઓ, આ ઠ. હવે ડ રહ્યો ને એને તો ખૂબ મરોડ આપવાનો છે, આગળ અને પાછળ બંને રીતે, તો આ ડ સારો લાગશે. આ ડ ને આવી રીતે આમ કરવાનો છે, ડ. પછી ઢ. હવે ઢ ને આપણે આમ કરીએ, ઓછો મરોડ થયો. એના કરતા આગળ આમ ફાંદ નીકળવી પડે. ઢ ને આ બાજુ આગળ ફાંદ નીકળવી પડે. ઢ એ રીતે કરો. હણ. હણને ઘણા બધા વિદ્યાર્થીઓને હણ કરવાની ટેવ કેવી હોય છે? આમ કરીને આમ સીધો કરી નાખે. બરોબર. એના કરતા આવો નીચે મરોડદાર હણ કરો, વધારે સારો લાગે. હણ. ત. ત ની અંદર આ વળાંક છે એ માપસરનો વાળવાનો અને લીટો સીધો કરવાનો. વધારે વળાંક કરશો તો નગારાનો ન થઈ જશે. અને આ થ. થ માં આપણે આ લીટો આમ નથી કરવાનો. આ એકડો કરીને લીટો કરો ને તો થ ને જે અહીંયા વળાંક મળવો પડે એ મળતો નથી. એના લીધે થ ખરાબ લાગે છે. તો થ ને તમે નીચે વળાંક આપો, સારો લાગશે. દડાનો દ સરસ રીતે કરી શકો છો. દ. ધજાનો ધ. નીચે આમ વળાંક વાળવા કરતા જો તમે વળાંક વાળો તો અક્ષર સારો લાગશે, પણ તમે જ્યારે વધારે લખવાનું હશે તો દરેક અક્ષરને વળાંક વાળવા જશો તો વધારે સમય જશે. એના કરતા બેટર છે કે લીટો તમે સીધો જ રાખો. ન. પ. લીટો એકદમ આ સીધો થવો પડે, આ પણ સીધો થવો જોઈએ. ફ. બ છે એ બ ને તમે આમ કરશો તો આ બ કરતા વચ્ચે મીંડું વાળશો ને એ બ વધારે સારો લાગશે. જુઓ, આ બ કરતા આ બ સારો લાગે છે. ભમરડાનો ભ ઘણાને ટેવ આવી હોય છે. આના કરતા સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવી એ તમારી અનુકૂળતા છે, પણ મારે આ પ્રકારની ટેવ છે. પહેલા આટલું કરવાનું અને અહીંયાથી સરસ મજાનો ભ કરવાનો, જેથી કરીને અહીંયા મ વ્યવસ્થિત થાય ને આગળ મરોડ થઈ જાય. એટલે ભમરડાનો ભ સારો લાગે. આ મ માં ઉપરનું પાંખડું થોડુંક નાનું છે, એના કરતા પણ આપણે સારો મ કરી શકીએ. રેડી? યતીશનો ય. જો ટપાલીનો ટ કરો ને એમાં જ આપણે પાછળનો લીટો સીધો કરવાનો છે. ટપાલીનો ટ જેટલો મરોડદાર એટલો જ યતીશનો ય, યતિનો ય એ પણ એટલો જ મરોડદાર કરવાનો છે. ર નો તો સવાલ જ નથી, મસ્ત જ લાગે. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં આવી રીતે આમ ર કરે છે, એના કરતા પણ આ ર સારો લાગે. લ. આ લીટો આમ ત્રાસો કરો અથવા તો આમ કરી આમ કરો, સીધો વધારે સારો લાગશે ત્રાસા કરતા પણ. તો આ લ બેસ્ટ થયો. વ. શરણાઈનો શ. શ. ષટકોણનો શ. સ. હ છે એ હ ને આપણે આમ કરવો અથવા તો આમ કરવો કે પછી આવી રીતે આમ કરવો, એના કરતા આ હ સરસ લાગે છે. અળ. અળ ની અંદર આવી રીતે આમની સીધે સીધા લીટા નથી કરવાના, એને પણ પહેલાને વળાંક આપવાનો છે, પણ છેલ્લો લીટો સીધો થવો પડે. ક્ષ કરવામાં ઘણા વિદ્યાર્થીઓની મુશ્કેલી પડે છે, તો એમાં કરો પહેલા ટપાલીનો ટ મસ્ત રીતે. આટલું કર્યા પછી નીચે અહીંયા વળાંક આપી દો અને ઉપર મીંડું વાળી અને કરો એટલે ક્ષ કમ્પ્લીટ થઈ જશે. પડી ખબર? અને જ્ઞમાં કરવાનો છે ડગલાનો ડ. ડગલાનો ડ એને અહીંયા નીચે બગડો કરી નાખો અને એને અહીંયા લંબાવી દો એટલે થઈ જશે જ્ઞ. તો આ રીતે આપણે કક્કો લખતા શીખવાનું છે. તમે પણ અહીંયા કદાચ વિડીયો પોઝ કરો અને પોઝ રાખી અને તમે દરેક મૂળાક્ષરને વ્યવસ્થિત રીતે શીખી લો કે કેવી રીતે સરે
આ મૂળાક્ષરો લખ્યા છે. હવે મૂળાક્ષરો લખ્યા પછી આપણે આગળ વધીએ તો બીજું સારા અક્ષરમાં સૌથી મહત્વની વાત છે બે શબ્દો વચ્ચેનું અંતર. બે શબ્દો વચ્ચેનું અંતર જો વ્યવસ્થિત રીતે છોડવામાં આવે તો એ અક્ષરો સારા લાગે. જેમ કે હું તમારી સામે એક ઉદાહરણ લખું છું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. તો તમે જોજો, એક તો અક્ષરનું કદ જાળવવાનું છે, અડધી લીટી સુધી આવવા પડે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. હવે આપણે આ જે અક્ષર એક વાક્ય લખ્યું છે તો દરેક શબ્દ વચ્ચે એક તો જગ્યા છે એ વ્યવસ્થિત રીતે છૂટવી પડે. અહીંયા જે મેં જગ્યા છોડી છે એના કરતા પણ વધારે જગ્યા સહેજ તમે છોડી શકો છો. પડી ખબર? હજુ વધારે સહેજ વધારે અંતર તમે છોડી શકો. પછી એકદમ છૂટું વધારે બીજો શબ્દ આખો સમાઈ જાય એટલી તમારે સ્પેસ છોડવાની નથી. અને બીજી વાત, આ દરેક જે મેં વાક્ય લખ્યું એમાં મેં મૂળાક્ષરનું કદ જાળવી રાખ્યું છે. મેં શરૂઆતમાં પણ તમને કહ્યું કે એક કાલ્પનિક લીટી તમે દોરો અને એ લીટી છે એ તમારા મગજની અંદર એ રીતે ફિટ થવી જોઈએ કે મારો અક્ષર છે એ અડધી લીટી સુધી આવવો પડે. તો હવે તમે અહીંયા એક ગેસ કરી શકો છો કે અક્ષરોનું કદ કેવડું હોવું જોઈએ. જે મેં કદ કર્યું છે એના કરતા ઉપર અડધી લીટી છૂટી છે. તો આ રીતે જે મૂળાક્ષરો છે એ અડધી લીટી સુધી આવવા પડે. ત્યાર પછી કોઈ હસ્વઈ છે, કોઈ દીર્ઘઈ છે, કોઈ કાનો માતર છે, એ ઉપર આવવા પડે, મીંડું ઉપર આવવું પડે. અને હસ્વવું દીર્ઘવું એ જુઓ લીટીથી નીચે જ આવ્યા છે. તો આ રીતે આપણે અમુક બાબતોની કાળજી રાખીએ તો અક્ષર સુધારવા અઘરી વાત નથી. 7 થી 8 દિવસની અંદર સુધરી શકે છે. 7 થી 8 દિવસ પ્રેક્ટિસ કરો વાલા, ચોક્કસ અક્ષરમાં સુધારો થશે. બે વસ્તુની ખાસ કાળજી રાખો કે દરેક મૂળાક્ષર તમે લખો છો તો એ લખવામાં તમારો જીવ રેડી દેવાનો છે કે આ ક સારો નથી થયો, હવે પછીના શબ્દમાં જ્યારે ક આવશે ત્યારે હું આ રીતે સરસ રીતે ક કરીશ. તો દરેક શબ્દ લખો ત્યારે એની અંદર વપરાયેલો દરેક મૂળાક્ષર સારો થાય તેવો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ તો એક બ્લેન્ક પેજ લીધું છે, નોટબુકનું પેજ. હવે એની અંદર આપણે લખવું છે. ચાલો તમે વિદ્યાર્થી મિત્રો એકાદું વાક્ય બોલો, હું લખું અને તમે નિહાળો. બોલો જય, શું લખું? ચાલો ઝડપથી ભાઈ, તું બોલી જા. મારા ઘરે ગુલાબનો છોડ છે. મારા ઘેર ગુલાબનો છોડ છે. જુઓ આ લીટી છે. હવે જો મારી પેન છે એ એટલી બધી ટૂંકમાં બોલ્ડ છે કે જેના હિસાબે કદાચ આ લીટીમાં અધ વચ્ચે લખવા જાઓ તો ભેગું થઈ જશે. મારા ઘેર ગુલાબનો છોડ છે. ગમે છે? હવે તમે જુઓ કે ઉપર મેં આ કાનો માતર કર્યો છે. એ કાનો માતર હું આમ પણ કરી શકતો હતો. તો આ સારો લાગે કે આ લાગે? મીંડા વાળો જે કાનો માતર છે એ વધારે સારો લાગે છે. હવે ગુલાબમાં હું આવી રીતે આમ કરી આમ લખી વાળું, ડાયરેક્ટ આમ કરી અને આમ કરી નાખું તો સારું ન લાગે. એમાં પૂરેપૂરો મેં મરોડ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. બરોબર? તો આ રીતે તમે જ્યારે ઉપર કાનો માતર કરો છો તો એને પૂરેપૂરો તમે આ રીતે કરો, આ સારો લાગે. ખાલી આમ કરવું અથવા તો
આમ બે લીટા કરી નાખવા એના કરતા બેટર આ લાગે છે, સારું આ લાગે છે, બરોબર. તો આ રીતે આપણે નોટબુકની અંદર લખી શકીએ. હવે આપણે કદાચ સમજી લો કે ખૂબ મોટા કદથી લખવાની ટેવ છે, તો આપણે ઇંગ્લિશની અંદર 4 લાઇનની કોઈ નોટબુક પણ આવે છે. તો એ માની લો કે આ કોઈ 4 લાઇનની નોટબુક છે અને આની અંદર આપણે અક્ષર નાના કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો માની લો કે મારે આની અંદર લખવું છે, તો હું કઈ રીતે કક્કો લખીશ જોજો. વચ્ચેની લાઈનમાં લખું કે નીચે લખું? વચ્ચેની. ઓકે. બહાર જવો પડે લીટો નહીં. સમજાઈ ગયું? હા. તો આના કારણે તમારા અક્ષરનું કદ છે એ માપસરનું થઈ જશે અને તમને એ પણ ખ્યાલ આવશે કે કુમાં નીચે હસ્વ કે દીર્ઘ ઉ કરવું છે, અહીંયા જ્યારે હસ્વ કે દીર્ઘ ઈ કરવી છે, તો આનો તમને એક ખ્યાલ આવશે કે કેવડા કદના હસ્વ ઈ દીર્ઘ ઈ કરવા, હસ્વ ઉ દીર્ઘ ઉ કરવું. તો આ રીતે તમે શરૂઆતના તબક્કામાં ઇંગ્લિશની કોઈ 4 લાઇનની બુક લઈ અને આવડા કદના કક્કાના મૂળાક્ષરો લખવાની ટ્રાય કરવાની છે. સમજાઈ ગયું? હા. હવે આપણે ઇંગ્લિશની પણ વાત કરીએ. અહીંયા તમારી સામે કેટલાક અક્ષરો ડ્રો કરેલા છે. એમાં અહીંયા પહેલી ABCD નો એ છે, પહેલી ABCD નો એ છે, અહીંયા સાઈડમાં બીજી ABCD નો એ છે. તો તમે જુઓ કે જ્યારે બીજી ABCD ના અક્ષરો લખવામાં આવે છે તો લીટી કરતા કદ કેવું છે? અડધું છે. તો બસ આ જ નિયમ કક્કાને પણ લાગુ પડે છે. દાખલા તરીકે હું મારું નામ અહીંયા લખવા માટેની ટ્રાય કરું તો હું કઈ રીતે લખીશ? અડધે સુધી અક્ષર આવવા પડે. જે બીજી ABCD ના અક્ષરો છે તે પણ એમાં BDHKLT કયા કયા ABCD ના અક્ષર? BDHKLT આટલા અક્ષરોમાં ઉપર લીટો જશે અને કેપિટલ અક્ષર છે એ આખી લીટીમાં કવર થશે. બાકીના જે આલ્ફાબેટ છે ABCD ના એ અડધે સુધી જ આવશે. આપણે ગુજરાતીની વાત કરીએ છીએ એટલે ગુજરાતીને પ્રાયોરિટી આપી રહ્યા છીએ. હવે હું મારું નામ અહીંયા લખવાની ટ્રાય કરું છું. રેડી? ક્યાં સુધી આવ્યું? અડધે સુધી અક્ષર આવવા પડે. તો આ એક ખાસ કાળજી રાખો. અને બીજું કે લીટો સીધો થવો જોઈએ. લીટો કેવો થવો જોઈએ? સીધો. કેટલું સરસ રીતે લખી શકાય છે. આપણે કોલેજ કાળમાં ભણતા હોઈશું અથવા તો વિદ્યાર્થી તરીકે 8મું કે 9મું ભણતા હોઈશું તો આવા અક્ષર નહીં હોવાના કારણે તમે 2 થી 3% ગુમાવો છો. તમે જ્યારે કોલેજના કોઈ પેપર લખો છો તો તમારી ઇમ્પ્રેશન તમારા અક્ષરના આધારે એ પેપર ચેક કરનારને થાય છે કે આ વ્યક્તિ કેટલો હોશિયાર છે. તો તમે આવી રીતે સરસ અક્ષરે લખ્યું હોય, સ્ટેપ બાય સ્ટેપ લખેલું હોય તો તમને 2 થી 3% ફાયદો થઈ શકે છે. એટલે આજે આપણે આ વિષય લીધો છે કે આપણે અક્ષર સુધારીએ. ચાલો તમારી સામે એક અલગ પ્રકારની નોટબુક રાખી છે અને આની અંદર આપણે લખવાની ટ્રાય કરીએ. વચ્ચેની લીટીમાં આપણે લખશું અને નીચેની લીટી અને ઉપરની લીટીને આપણે હસ્વ ઈ દીર્ઘ ઈમાં લખીશું. મતલબ કે હું તમારી સામે બારાક્ષરીની કોઈ એક લાઈન લખું છું એટલે તમને પણ ખ્યાલ આવે કે આખી બારાક્ષરીની લાઈનમાં કેવી રીતે આપણે કાના માતર કરવા કે હસ્વ ઈ દીર્ઘ ઈ કરવી. કઈ લાઈન લખું ભાઈ? લખો ને એટલે એમાં ઈ રીતે આમ હા, પહેલા સ્વરની આખી લાઈન લખી વાળવી, પછી ક કા કી એ અલગ લાઈન લખશું. સ્વર લખવાનો ખ્યાલ આવી ગયો? એના આધારે તમને આ પણ ખ્યાલ આવી ગયો હશે. હવે હું મ ની લાઈન લખું, ભ લખું, બ લખું, બ ની લાઈન બનાવીએ.
બકરીનો બ, 12 અક્ષરીની. જોજો હો ભાઈ. થઈ ગયા ને? હા. કેમ લાગે છે ભાઈ? સરસ લાગે છે ને? ચાલ તું કે એ પ્રમાણે એક 12 અક્ષરીની હજુ લાઈન લખવી, જેથી કરીને આ વિદ્યાર્થીઓ કોઈ જોઈ રહ્યા છે વિડીયો તો તેને પણ ખ્યાલ આવે કે કેવી રીતે લખવા. કઈ લાઈન લખું? ગની. ગણપતિનો ગ. ઓકે, કલર ચેન્જ કરીએ છીએ. તારું નામ લખું? તારું નામ લખું. ભાઈ તારું નામ લખું. મારું પણ નામ લખું. તો આ રીતે આપણને ખ્યાલ આવે છે કે હસવું, દીર્ઘવું એ નીચે આવે. કાના માતર કરો છો, કોઈ રેફ કરો છો, હસવઈ દીર્ઘઈ કરો છો તે ઉપર આવે છે. ઈ છે એ બધાને વટાવીને ઉપર જતી રહે છે અને બાકીના અક્ષર જોવો એકદમ સીધી લીટીમાં. તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરો, ચોક્કસ અક્ષર સુધરે. કેમ ના સુધરે? અહીંયા ડોટ 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 લાઈન આપી છે, મતલબ કે માની લો કે આટલી પહોળી તમારી નોટબુકની લાઈન છે. એમાં તમારે એક કલ્પના કરવાની છે કે અહીં સુધી અડધે સુધી આ ભાગ થાય છે, તો એ વચ્ચેના ભાગમાં જ તમારે લખવાની ટ્રાય કરવાની છે. હું લખું ખ્યાલ આવે છે? હા. જો દરેક અક્ષર છે એ અહીંયા બોર્ડર વટાવતો નથી. આ રીતે તમારા અક્ષરનું કદ ખાલી વ્યવસ્થિત કરી નાખો અને દરેક શબ્દ વચ્ચેનું અંતર તમે વ્યવસ્થિત રીતે કરો એટલે અક્ષર સારા લાગે જ તે. બીજી વાત તમને કરી દઉં, અક્ષર વચ્ચેનું, શબ્દ વચ્ચેનું અંતર ખાસ મહત્વનું છે અને અક્ષર વચ્ચેનું અંતર પણ મહત્વનું છે. હવે મહેશભાઈ લખ્યું હોય, મ અહીંયા કર્યો હોય ને હે અહીંયા છેટો કર્યો હોય, એમ નહીં ચાલે. જે આખો શબ્દ છે એ વચ્ચે પણ દરેક મૂળાક્ષર વચ્ચેનું અંતર પણ વ્યવસ્થિત હોવું જોઈએ અને દરેક શબ્દ વચ્ચેનું અંતર પણ વ્યવસ્થિત હોવું જોઈએ. લીટા સીધા હોવા પડે. આટલી કાળજી રાખશો એટલે તમારા અક્ષરમાં આજથી જ તે 50% સુધારો દેખાશે. માની લો કે હું અહીંયા લખું છું, જોયું? અહીંયા જ્યારે શબ્દ વચ્ચેનું અંતર છે એ શક્ય હોય ત્યાં સુધી અંદાજિત મૂકો, છતાં પણ એ અંતર છે એ સરખું રહેવું પડે. બે શબ્દ વચ્ચેનું અંતર થોડું હોય અને બીજા બે શબ્દ વચ્ચેનું અંતર વધારે હોય તો પણ સારું લાગશે નહીં. તો આવી રીતે પ્રેક્ટિસ કરો. અને એક કહેવત છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ છે, મહાવરો છે, એ માણસને સંપૂર્ણ બનાવે છે. Try and try, we will be success. હા, પ્રયત્ન ઉપર પ્રયત્ન કરો, તમને ચોક્કસ સફળતા મળશે. તો આજનો આપણો આ લેક્ચર તમને કેવો લાગ્યો? મજા આવી? હા. તો
આજથી તમે અક્ષર સુધારણાનું કાર્ય શરૂ કરી દેજો. અને આ વિડીયો જોયા પછી ખરેખર તમને એમ લાગ્યું હોય કે ના, મારા અક્ષરમાં ઘણો સુધારો થયો છે, તો વિડીયો અન્ય મિત્રો સુધી શેર પણ કરજો. છેલ્લે હું એક શબ્દ લખી અને આ વિડીયોને પૂર્ણ કરું છું.